તો આજે આપણે સ્ટોરી કરીશું એક બકરી અને એના એક બચ્ચાની. તો એક સુંદર મજાનું જંગલ હતું. જંગલમાં એક બકરી બેન રહેતા હતા અને એનું બચ્ચું. બચ્ચાનું નામ હતું ચિંકી. તો એક દિવસ મમ્મા બકરીએ કીધું કે બેટા મારે થોડું કામ છે, હું કામ પતાવીને આવું, પછી આપણે નાનીના ઘરે આ કેક લઈને જાશું, કેમ કે નાનીની તબિયત સારી નથી. તો ચિંકી તો જીદે ચડી કે ના મમ્મા મારે તો જવું છે, હું એકલી એકલી જાઉં છું. મમ્માએ સમજાવ્યું કે બેટા એકલું એકલું ક્યારેય બહાર જવાય નહીં. તો ચિંકી તો ના માની કે હું તો હવે મોટી થઈ ગઈ છું મમ્મા, હું તો મારું ધ્યાન રાખીશ. એમ કરીને એ તો કેક લઈને એકલી એકલી જવા લાગી અને પાછી મમ્માને કહીને ગઈ કે હું મારું ધ્યાન રાખીશ, તમે ટેન્શન ના લ્યો. તો પછી તો જેવી ચિંકી તો નીકળી ને ત્યાં તો રસ્તામાં એને એક ભેડિયો મળ્યો. ચિંકીને તો ખબર જ નથી અને ભેડિયો તો બહુ ચાલાક હતો. તો ભેડિયાએ તો ચાલાકીથી પૂછી લીધું કે હાય તું કોણ છો, તારું નામ શું છે? તો ચિંકીએ તો કહી દીધું મારું નામ ચિંકી છે અને હું મારા નાનીના ઘરે જાઉં છું, મારા નાનીને મજા નથી ને એટલે કેક આપવા જાઉં છું. પછી ભેડિયાએ તો ચાલાકીથી પૂછી લીધું કે તારા નાની ક્યાં રહે છે? તો ચિંકીએ તો કીધું કે મારા નાની તો છે ને પેલા કુવાની બાજુમાં રહે છે. એટલે ભેડિયો સમજી ગયો, હા આજે તો તને અને તારા નાનીને બેયને ખાઈ જાય. તો ભેડિયાએ તો ચાલાકી કરી અને ચિંકીને કીધું કે ચિંકી તું તારા નાની માટે ફૂલ તોડીને લઈ જા ને, નાનીને બહુ ગમશે. તો ચિંકી કે હા સાચી વાત છે. તો ચિંકી તો જંગલમાં પેલી સાઈડ ગઈ અને ફૂલ તોડવા લાગી. એટલામાં તો ભેડિયો દોડીને નાનીના ઘરે પહોંચી ગયો, કેમ કે ચિંકીએ તો એને એડ્રેસ પણ આપી દીધું હતું. અને પછી ભેડિયાએ તો જઈને દરવાજો ખખડાવ્યો, નોક 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 નોક. ત્યાં તો નાની અંદરથી બોલી આ કોણ છે? ત્યાં તો બહારથી બોલ્યો ભેડિયો કે હું તો ચિંકી છું નાની, તમારા માટે કેક લઈને આવી છું, તમને મજા નથી ને એટલે. તો નાનીને તો લાગ્યું આ તો મારી ચિંકી આવી છે. એટલે નાનીએ તો તરત જ દરવાજો ખોલી દીધો અને જેવો દરવાજો ખોલ્યો ત્યાં તો સામે તો ભેડિયો. નાની તો ડરી ગયા, પણ ભેડિયાએ તો નાનીને મારી લીધા, નોચીને ખાઈ લીધા. અને પછી નાનીના કપડાં પહેરી અને એ તો બેડ ઉપર સૂઈ ગયો. ત્યાં તો એટલામાં ચિંકી ફૂલ તોડીને ટહેલતી ટહેલતી આવતી હતી અને આવીને એને જોયું તો દરવાજો તો ખુલ્લો. એટલે એને તો થયું કે નાનીને મજા નથી એટલે સૂતા છે. એટલે એ તો છે ને જેવી નાની પાસે ગઈ ને ઉઠાડવા ત્યાં તો ભેડિયો ઊભો થયો બેડ ઉપરથી અને તો ચિંકીને પણ ખાઈ ગયો. અને પછી ભેડિયાને થયું કે હા આ તો જંગલમાં એકદમ શાંત જગ્યા છે, અહીંયા કોઈ નથી આવતું, એટલે લાવ હું થોડી વાર અહીંયા જ આરામ કરી લઉં. એટલે ભેડિયો તો એ ઘરમાં પછી શાંતિથી થોડી વાર સૂઈ ગયો. એટલામાં તો ત્યાં નાનીના એક ફ્રેન્ડ આવ્યા જે હતા શિકારી. શિકારીએ આવીને જોયું કે નાનીના બેડ ઉપર તો ભેડિયો સૂતો હતો અને ભેડિયાનું પેટ તો આટલું મોટું હતું, કેમ કે એને તો નાનીને અને ચિંકીને બંનેને ખાઈ લીધા હતા. એટલે શિકારી સમજી ગયો કે આનું પેટ આટલું મોટું છે એટલે જરૂર આ નાનીને ખાઈ ગયો લાગે છે. એટલે શિકારીએ તો પોતાના ખીચામાંથી કાઢી સીઝર અને સીઝર વડે આનું ભેડિયાનું પેટ કાપી નાખ્યું. શિકારીએ તો નાનીને અને ચિંકીને જીવતા બહાર કાઢી લીધા અને પછી ચિંકીને કીધું જા બેટા તું ફટાફટ જઈને પથ્થર લઈ આવ. ચિંકી તો દોડીને પથ્થર લઈ આવી અને શિકારીએ એ બધા પથ્થરને ભેડિયાના પેટમાં મૂકી દીધા અને પછી સોય દોરા વડે પેટને સાંધી દીધું. અને પછી ભેડિયાને ઉઠાવીને જે બાજુમાં કૂવો હતો એ કૂવામાં નાખી દીધો. એટલામાં તો ભેડિયો ઉઠી ગયો અને એને જોયું કે હું તો કૂવામાં છું. તો એને તો કેટલો આમ ઉપર આવવાની કોશિશ કરી પણ એ ના આવી શક્યો, કેમ કે એના પેટમાં પથ્થર હતા અને પથ્થરના વજનના લીધે પાણી નીચે ખેંચતું હતું અને એ તો એમ કરતા કરતા ડૂબીને મરી ગયું. અને પછી ચિંકી અને નાની બચી ગયા, કેમ કે શિકારીએ એને હેલ્પ કરી. એટલે આપણે આ વાર્તા પરથી શું શીખવા મળ્યું કે એની મમ્માએ એને ના પાડી હતી તો પણ એ એકલી એકલી ગઈ અને રસ્તામાં એને ભેડિયો મળ્યો અને આ બધું થયું. એટલે ક્યારે પણ બાળકોએ એકલું એકલું ઘરની બહાર જવાનું નહીં અને મમ્મા ડેડાની બધી વાત માનવાની. અને ચિંકીએ પેલા શિકારીને થેન્ક યુ કીધું. તો જ્યારે પણ કોઈ આપણને હેલ્પ કરે તો આપણે એને થેન્ક યુ કહેવાનું.